નમસ્કાર મિત્રો, સર્જન ટેચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને પીએનજી ફોટાને અહીંયા ફેડ કરતા તમને શીખવાનું છું। તો મિત્રો, અહીંયા ફોટો નીચેથી ઝાંખો હોય એવી રીતના પણ તમને બનાવતા શીખું છું। તો ખાસ પોસ્ટર ડિઝાઇન બનાવતા હોય તો તમે આવા ફોટા પણ બનાવી શકો છો। તો મિત્રો, અહીંયા વિડીયો જેથી પૂરો જોજો તો તમે આસાનથી અહીંયાથી શીખી શકો છો। તો મિત્રો, અહીંયા આ વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે માહિતી આપવામાં આવશે અને આ કઈ એપમાં બનાવવામાં આવે છે તે તમને પણ બતાવવામાં આવશે। તો હવે હું તમને બતાવું છું। તો તમે આવી રીતના તમે પોસ્ટર ડિઝાઇન બનાવતા હોય તો તમે આ ફોટા યુઝ કરી શકો છો અને આવી રીતના તમે એડજસ્ટ પણ કરી શકો છો। તો ફટાફટ અને અહીંયાથી ડિલીટ કરી દઉં છું અને જે તમે પીએનજી બનાવો છો અને આ ફેડ ફોટો કેવી રીતના ઉપયોગ કરો છો તે તમને બતાવું છું। તો હવે મિત્રો, અહીંયા તમે જે પીએનજી ફોટો બનાવેલો હોય એ તમને લઈને બતાવું છું। તો અહીંયા હું પીએનજી ફોટો બનાવેલો છે તે અહીંયાથી લઈ લઉં છું। તો મિત્રો, હવે નીચેથી અહીંયાથી ઝાંખો ફોટો વચ્ચેની નીચેના ભાગ છે અહીંયા આવી રીતના રહે છે। તો પોસ્ટર ડિઝાઇન બનાવવા માટે આ પ્રોબ્લેમ આવે છે। તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એક એપ છે, તેમાં તમે આસાનીથી કરી શકો છો। માત્ર એક ક્લિક કરવાથી પણ ફોટો અહીંયાથી ઝાંખો થઈ જશે, જે ઇંગ્લિશમાં કહે છે ફેડ। તો આવી રીતના પણ તમે કરી શકો છો। તો હવે હું તમને એપ્લિકેશન પર લઈ જાઉં છું અને સંપૂર્ણ રીતે સમજાવું છું। તો ચાલો હવે આપણે અહીંયા એપ્લિકેશન પર જઈએ છીએ। તો મિત્રો, અહીંયા પીએસ નામની અહીંયા એપ્લિકેશન છે તેને ઓપન કરી જવાની છે અને અહીંયા પીએસ ફાઇલ અહીંયાથી ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા પીએસપી ફાઇલ અહીંયાથી ઓપન થઈ જાય તો અહીંયા તમારે નીચે આવવાનું છે અને સાઇટ તમે અહીંયાથી સિલેક્ટ કરવાની છે। તો અહીંયા નીચે બ્લેક ડોક્યુમેન્ટ છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ચારે બાજુ છે એડજસ્ટ લઈ લેવાની છે સાઇઝ। તો અહીંયાથી 100 કરી દઉં છું, તમારા મુજબ તમે રાખી શકો છો। અને અહીંયા જે આપણું લેયર્સ છે અહીંયા આવી ગયું છે, અહીંયા ફોટો એડ કરવાનો છે। તો તમે કોઈ બી એપ્લિકેશનમાં ફોટો પીએનજી બનાવ્યો હોય એ ફોટાને તમારે અહીંયા મૂકવાનો રહેશે અને અહીંયાથી તમે ક્લિક કરવાનું છે। અહીંયા પ્લસનું આઇકન છે ત્યાં ક્લિક કરશો તો અહીંયા ફોટો લેયર્સ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે હવે સીધા ગેલેરીમાં જશો અને ગેલેરીમાંથી તમે જે ફોટો પીએનજી બનાવેલો હોય તેને અહીંયાથી મૂકવાનો છે। તો આ ફોટો અહીંયા આવી ગયો છે, આ ફોટો આવી રીતના અહીંયા આવી ગયો છે અને હવે આ ફોટાને અહીંયા તમે ક્લિક કરી દેવાનું છે। આમ તો મિત્રો, અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો અહીંયા જે પહેલું ઓપ્શન છે આ બાજુથી બીજા નંબરનું, અહીંયા પહેલા નંબરનું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો અહીંયાથી તમે અલગ અલગ રીતે બધું પણ કરી શકો છો। તો મિત્રો, અહીંયાથી ફોટા પર અહીંયા ક્લિક રહેવા જવાનું છે અને અહીંયા ઉપર જવાનું છે અને અહીંયાથી હું તમને બતાવું, અહીંયાથી કલર પણ ચેન્જ કરું એટલે તમને ખબર પડશે। તો આવી રીતના મિત્રો અહીંયા કલર આપણે ચેન્જ કરી દીધો છે। ઓકે પર ક્લિક કરી દઉં છું ને હવે અહીંયા લેયર વાળું ઓપ્શન છે ત્યાં ફોટા ઉપર ક્લિક કરું છું, ફોટાને અહીંયા સિલેક્ટ કરી દીધો છે અને અહીંયા જે અહીંયા ફેડ ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયા ફેડ ઓપ્શન ક્લિક કરશો તો અહીંયા ઘણા બધા નીચે ઓપ્શન આવે છે। તો આ ઓપ્શનમાંથી તમે કોઈ બી પણ અહીંયાથી કરી શકો છો। હવે તમારે ગોળ રાઉન્ડવાળો ફોટો તમારે અહીંયા મૂકવાનો હોય અને બાજુની સાઈડ તમારે ઝાંખી કરવાની હોય તો આવી રીતને તમે કરી શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયાથી આવી રીતના પણ તમે રાઉન્ડમાં મૂકી શકો છો અને અહીંયાથી નીચેથી તમારે કરવો હોય તો આવી રીતના તમે કરી શકો છો। તો તમે અહીંયાથી જોઈ આવી રીતના બસ કરી દેવાનું છે અને તમારે જેટલો અહીંયા ફોટાનો ભાગ કરવાનો હોય તો આટલો ઉપર ક્લિક કરી દેવાનો છે। તો મિત્રો, અહીંયાથી ઓકે પર ક્લિક કરો ને હવે અહીંયા જે તમે પીએનજી ગેલેરીમાં સેવ કેવી રીતના કરશો તે તમને બતાવું છું। તો મિત્રો, અહીંયાથી ડાયરેક્ટ સેવ કરશો તો મિત્રો આવો જ ફોટો સેવ થશે,
પણ એ આના માટે એક અહીંયાથી લેયરવાળું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને આ મિત્રો અહીંયા બીજા નંબરનું લેયરવાળું ઓપ્શન છે જે બેકગ્રાઉન્ડ એને અહીંયાથી ક્લિક કરવાનું છે આવી રીતના. અને હવે અહીંયા તમારે ખાસ પ્રોબ્લેમ આવશે જે તમે ગેલેરીમાં સેવ કરવાનું, તો અહીંયા જે ડનવાળું ઓપ્શન છે ત્યાં તમે ક્લિક કરશો અને અહીંયા સેવ કરશો તો મિત્રો ગેલેરીમાં સેવ થશે નહીં. પણ આના માટે એક ઉપયોગ છે, અહીંયાથી તીરવાળું આઇકન છે ત્યાં તમારે સેવ ટુ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને અહીંયા PNG લખેલું છે ત્યાં ક્લિક કરશો અને અહીંયા ટિક માર્ક કરી દેશો એટલે અહીંયા ઓકે પર ક્લિક કરશો એટલે સીધો અહીંયા ગેલેરીમાં સેવ ફોટો થઈ જશે. તો મિત્રો અહીંયાથી તમને બતાવું છું. તો આપણો ફોટો અહીંયા ઓલરેડી થઈ ગયેલો છે તે તમને બતાવું છું. તો મિત્રો અહીંયા જે આપણે ફોટો બનાવ્યો હતો તે અહીંયા ફોટો આવી ગયેલો છે અને પિક્સલેબમાં અહીંયા એડ કરીને તમને બતાવું છું. તો અહીંયા ઓકે પર ક્લિક કરું છું અને આવી રીતના ફોટો અહીંયા આવી જશે. તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો ફોટો કમ્પ્લીટ આપણો આવી ગયેલો છે. અને હવે હું અહીંયાથી લોક કરી દઉં છું અને બેકગ્રાઉન્ડ અહીંયાથી કોઈ પણ ચેન્જ કરી લઉં છું અને આવી રીતના તમને ફોટો પણ બનાવી શકો છો. બેકગ્રાઉન્ડને આવી રીતના સોંગ પોસ્ટર માટે તમે ફોટો બનાવી શકો છો. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હવે નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી.